નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીએ અગત્યના સમાચારો પર તો કોરોના મહામારીના કારણે લોકડાઉન અને બાદમાં અનલોકની સ્થિતિમાં પણ હજી સુધી શાળા અભ્યાસ શક્ય નથી બન્યો, જેથી હાલ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે। જ્યારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફીની પણ માંગ કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં પાલિતાણા NSUIના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો સતત 21 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે પ્રકારે ભડકો થઈ રહ્યો હતો, ત્યારે ગતરોજ રોક લાગી। આખરે 22મો દિવસ જે પ્રકારે સામે આવ્યો, પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત રહ્યા, કોઈ પણ વધારો ન થયો। કોરોનાના રોગચાળાને લીધે લોકડાઉન થતાં લોકોની કમર તૂટી ગઈ હતી, ત્યારે પ્રત્યેક દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે વધતી મોંઘવારી હેરાન કરી રહી છે। 21 દિવસ સુધી દરરોજ ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધતો ગયો, જે રવિવારે અટકી ગયો। રવિવારે 22 દિવસ બાદ ડીઝલ પેટ્રોલના ભાવમાં વધારો થયો અને અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 77 રૂપિયા અને 70 પૈસા, જ્યારે ડીઝલનો ભાવ 77 રૂપિયા અને 56 પૈસા પર યથાવત રહ્યો। સામાન્ય માણસના પડ્યા પર પાટું જેવી સ્થિતિ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી થઈ હતી। સતત 21મા દિવસે પેટ્રોલના અને ડીઝલના ભાવ વધી રહ્યા હતા, પરંતુ 22મા દિવસ એટલે કે આજે પેટ્રોલ અને ડીઝલમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો થયો નથી, જેના જ કારણે સામાન્ય માણસે ક્યાંક અત્યારે હાલ રાહતનો શ્વાસ લીધો છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે બિરેન જાદવ, અમદાવાદ। તો પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની તબિયત લથડતા અને કોરોના લક્ષણો જણાતા સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે તેઓને ખસેડવામાં આવ્યા હતા। ત્યારે બાપુએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ સ્વસ્થ છે। સાથે જ વડાપ્રધાન મોદીએ પણ શંકરસિંહના ટેલિફોનિક ખબર અંતર પૂછ્યા। ગઈકાલે મારા ફિઝિશિયન ડૉક્ટર નવનીતભાઈ શાહના અભિપ્રાય પ્રમાણે આજે સ્ટર્લિંગમાં હું દાખલ થવા આવ્યો છું। એક્ઝેક્ટલી કોરોના એવું કંઈક ટેમ્પરેચર યા જે કંઈક ઓક્સિજન ઓછો હોવો વગેરે વગેરે કોઈ લક્ષણ નથી, છતાં પણ પ્રિકોશનરી સ્ટેપ તરીકે 4-5 દિવસ રહીને ટ્રીટમેન્ટ કરાવી સારી, એના અનુસંધાનમાં આજે હું આવ્યો છું। તો ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક સાથે જોડાયેલા બેંક છેતરપિંડીના કેસમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે। સોનિયા ગાંધીની નજીક રહેલા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અહેમદ પટેલની પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ ઈડીની ટીમ શનિવારે દિલ્હી ખાતે નિવાસસ્થાન પર મોકલી, જેમાં તેઓની 8 કલાક સુધી પૂછપરછ ચાલી હતી। उसके खिलाफ लड़ना चाहिए, उसकी बजाय ऑपोजिशन से लड़ रहे हैं। मुझे तो तरस उन लोगों के बात पे उन पे आ रहा है कि जो सत्ता में है लेकिन पावर इनको डाइजेस्ट नहीं हो रहा। जहां तक मेरा सवाल है, कानून को कानून का काम करने दो। जब हमने कुछ गलत नहीं किया है तो डरने की कोई बात नहीं है। जितनी भी इंक्वायरी करें, जितनी भी जांच करें, उनको कर लेने दो। लेकिन मैं इतना कहना चाहूंगा कि जिनके खुद के घर शीशे के होते हैं, कांच के होते हैं, उनको जरा उसका भी ख्याल करना चाहिए, क्योंकि हमारे घरों पर भी पत्थर गुर्बत है, उसके खिलाफ लड़ना चाहिए, उसकी बजाय। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે રહેતા જૈન મુનિ રાજેન્દ્ર વિજય મહારાજ વિવાદોમાં સપડાયા છે। મુનિના વતન બળદ ગામ ખાતે જૈન મંદિર પાસે આવેલા DOS કંપનીના સંચાલક દ્વારા મુનિએ મારી નાખવાની જે પ્રકારે ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને કંપનીના સંચાલકે મુનિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે। આ સમગ્ર મામલે મુનિ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ મુકેશ રાઠવાની સામે પણ મુનિએ આંગળી ચિંતા મામલો ગરમાયો। જોકે આ મામલે મુકેશ રાઠવાએ તો કોઈ ફરિયાદ નોંધાવી નથી, પરંતુ ફેક્ટરીના સંચાલક આકાશે આ ખાસ કરીને મુનિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જેને લઈને કહી શકાય કે તેમની શાળાના આચાર્ય અને શિક્ષક મળીને કુલ 4 લોકો સામે ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપો સાથે ક્વાંટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે।
जाना है। मैं जो है भिक्षावृत्ति करके भोजन करता हूँ, पानी पीता हूँ, पानी भी बाहर का पीता हूँ। यहाँ संस्थाएं कितनी बड़ी अच्छी अच्छी बना रखी, मांस मदिरा वगैरह का किसी भी तरह का जैन मंदिर के प्रेमाइसेस में सेवा नहीं होना चाहिए। लेकिन उस बात को वो गलत तरीके से लेकर के, क्योंकि मैं यहाँ पे स्कूलें बनाई और वहाँ पे मंदिर बनाया, मैं खुद जो है भिक्षावृत्ति करके भोजन करता हूँ, पानी पीता हूँ, पानी भी बाहर का पीता हूँ। यहाँ संस्थाएं कितनी बड़ी अच्छी अच्छी बना रखी है, लेकिन इस संस्था का पानी तक नहीं पीता हूँ, ऐसा मेरा नियम है। और वो लोग इस तरह का मेरे ऊपर आक्षेप लगा रहे जो बिल्कुल ही गलत तरीके से उस तरह से, क्योंकि मैं तो खुद त्यागी हूँ, मेरा उसमें किसी तरह का कंपनियों में कोई हमारी हिस्सेदारी नहीं होती है और कोई बैंक में कोई हमारा हिस्सेदारी वगैरह कोई नहीं होती है, कोई हमारा कोई खाता नहीं होता है, हम पैसों को ही नहीं छूते, तो हम कहाँ से पैसों की मांग करेंगे। એણે બધી સંઘર્ષ સાથે વાતચીત કરી। એ દરમિયાન એમની સાથે ઉભેલા લોકો પણ ઊંચા અવાજે ભેગા થઈને મારવા આવતા હતા। એ સમય દરમિયાન આ જે કંપનીના સંચાલક મલિક આકાશ હતા, એમને વચ્ચે ઉભા રહીને આ સંઘર્ષને નિવારવા માટે ખૂબ મેં પ્રયત્ન કર્યો। અને એ દરમિયાન એમણે રાજેન્દ્ર મહારાજે મને કીધું કે આ કંપની છે, એ કંપનીમાંથી મને 2.5 કરોડ રૂપિયા અપાવો, પછી જ હું આ કંપની ચલાવવા દઉં અને આ કંપનીમાં મને 50% મને હિસ્સો જોઈએ। આ પ્રકારે અનેક વાતો કરી। ત્યારે મહારાજશ્રીને કીધું કે તમારા આશીર્વાદી કંપની બની છે, મૂળ આપણા માલિક છે, એમની સાથે વાત કરી લઈશું। પરંતુ આમ છતાં કઈ રીતે કઈ બાબતે એમણે આખું સંઘર્ષમય વાતાવરણ ઊભું કર્યું અને એવા સમય દરમિયાન જ્યારે લોકો ઉશ્કેરાયા અને એને નિવારવા માટે મેં પ્રયત્ન કર્યો। तो उन्होंने कुछ दिनों से पता नहीं क्या बात करनी ठीक से शुरू बंद कर दी और आके मैं जैसे ही प्रोडक्शन 20 तारीख को बंद कर दी मार्च को, तो लॉकडाउन डिक्लेयर हो गया था। मैं गाजियाबाद चला गया। मेरा बेटा है आकाश, भतीजा है मेरा, ये जिम्मेदार है यहाँ पे, शुरू से काम सारा यही देखता है। जो गुरुजी इसको मैनेजर बोलते हैं, ये मैनेजर नहीं है, मेरा बेटा है, मालिक है ये फैक्ट्री का। तो ये लोग यहाँ बैठे, इनके साथ में आके इन्होंने बदतमीजी करी, मारपीट करी और सीधे सीधे बोल दिया कि 2.5 करोड़ दो तो फैक्ट्री चलेगी, नहीं तो भगा देंगे यहाँ से। ये यूपी नहीं है, गुजरात है, क्या पता नहीं क्या मामला, मैं समझ में नहीं मेरे आया क्या बात हुई क्या नहीं हुई, मेरे से गलती क्या हुई। पर ये तो मैंने मन बना लिया, जब जहाँ मेरा बेटा सेफ नहीं है तो वहाँ मैं कैसे सेफ रह लूँगा, मैं कानून के पास जाऊँगा। વિસનગર નગરપાલિકામાં વોર્ડ નંબર 9ના કોર્પોરેટર સંગીતાબેન પટેલે રાજીનામું ધર્યું છે। આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે વિસનગર નગરપાલિકા ટર્મ પૂરી થવાના અંતિમ તબક્કામાં મહિલા કોર્પોરેટરની નારાજગી સામે આવી। મહિલા કોર્પોરેટર સંગીતાબેન પટેલે પોતાના વોર્ડમાં પાણી સફાઈનો અભાવ અને ગંદકી, આ ઉપરાંત આવા અન્ય કામો સાથે સાથે ડમ્પિંગ સાઇટ પર અવારનવાર બનતી આગ લાગવાની ઘટના સહિતથી જનતાની સમસ્યાઓના પગલે અનેકવાર વિસનગર પાલિકામાં જનપ્રતિનિધિ તરીકે રજૂઆતો કરી હતી, છતાં વિસનગર પાલિકાનું નગરોળ તંત્ર જનતાને ચૂંટાયેલા પ્રતિનિધિને પણ ન સાંભળી પ્રજાની સમસ્યાઓનો ઉકેલી આંખ આડા કાન કરતા આખરે તેઓએ રાજીનામું ધરી દીધું। તો આ તરફ કોર્પોરેટરના રાજીનામાના પગલે હરકતમાં આવેલા પાલિકા તંત્રએ ત્વરે વોર્ડ નંબર 9 સહિતના વિસ્તારમાં રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે। કારણ કે બધાની કમ્પ્લેનો આવે વારંવાર અને સભ્યો સાંભળ્યું ના ત્યાં નગરપાલિકામાં, તો પછી મારે રાજીનામું જ આપવું પડે ને। ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી તો સાહેબ પણ અમને પોતાનું ઓળખતા નથી સભ્યોને, તો પછી પબ્લિકને તો શું ઓળખવાના છે એ લોકો। થોડો સમય બાકી હોય ત્યારે નવી ચૂંટણીઓ આવવાની, 3-4 મહિનાનો સમય બાકી હોય તો આવા ટાઈમે રાજીનામું ના આપવું જોઈએ। મેં તો એમને નામંજૂર કરી અને એમને દરખાસ્ત પાછી મોકલી હતી કે ભાઈ કોરોનાની મહામારીના સમયે તમે રાજીનામું ના આપો, પરંતુ એમની જીદ છે કે મારે રાજીનામું આપી દેવું છે કે મારે પાણીના અનિયમિતતા મારા વિસ્તારમાં। પણ મેં એમને બીજા વોર્ડના સભ્યોની જાણ કરી કે ભાઈ આવા કોઈ પ્રશ્નો હોય તો નગરપાલિકા સોલ્વ કરી દે છે। અને એમના વિસ્તારના જ જ્યારે વોટર વર્કસના ચેરમેન ફૂલચંદભાઈ એ પોતે પણ એ વિસ્તારના હોય તો એવી મને એમને કોઈ દરખાસ્ત કે એવી રજૂઆત કરી નથી, અને અમે ફૂલચંદભાઈને સાથ આપી અને આવા નાના નાના પ્રશ્નો તો અમે સફાઈના હોય કે ખાડા પડેલા ના હોય એ ચોમાસા દરમિયાન તો થોડા રહેવાના, એટલે એવું કંઈ એમનું પગલું ના ભરવું જોઈએ। વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકારને સતત ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દિલ્હીમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિ હોય કે પછી ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોની શહાદત હોય, વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે। ત્યારે ગૃહપ્રધાન અમિત શાહે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ
કાબૂમાં છે. સિસોદિયા દ્વારા નિવેદન આપી લોકોમાં ડર ફેલાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાહુલ ગાંધીને જવાબ આપતા જણાવ્યું કે કોંગ્રેસની જેમ ભાજપમાં પરિવારવાદ નથી. રાહુલ ગાંધીને ચર્ચા કરવી હોય તો સંસદમાં આવીને કરે. कोई फर्क नहीं पड़ता, वो उनके लिए आत्मचिंतन का विषय है. इनके हैशटैग को पाकिस्तान और चीन आगे बढ़ा रहा है, मेरे लिए नहीं है. कांग्रेस पार्टी के लिए चिंता का विषय है कि इनके नेता के हैशटैग को पाकिस्तान और चीन बढ़ावा दे रहा है. आप ऐसी बात करते हो जो पाकिस्तान और चीन पसंद करता है, और ऐसे संकट के समय में पार्लियामेंट होनी है, चर्चा करनी है तो आइए करेंगे. 62 से लेकर आज तक 2-2 हाथ हो जाए, कोई नहीं डरता चर्चा से. मगर जब देश के जवान संघर्ष कर रहे हैं, सरकार एक स्टैंड लेकर ठोस कदम उठा रही है, उस वक्त पाकिस्तान और चीन को खुशी हो इस प्रकार के स्टेटमेंट देना किसी ने नहीं कर. श्री राजनाथ जी, बाद में श्री नितिन जी, बाद में फिर राजनाथ जी, मैं बना, अब नड्डा जी बने. कोई परिवार का आदमी है क्या? इंदिरा जी के बाद कांग्रेस पार्टी का एक अध्यक्ष बता दीजिए जो गांधी परिवार के बाहर है. क्या डेमोक्रेसी की बात करें? और मैंने कोविड के समय कोई राजनीति नहीं करी. अभियान कोरोना के खिलाफ चलाना है तो तीनों ने मिलजुल कर काम करना पड़ेगा. तो मैंने मीटिंग बुलाई, इसमें दिल्ली के मुख्यमंत्री जी भी आए, उप मुख्यमंत्री जी भी आए, भारत सरकार के स्वास्थ्य मंत्री भी थे, ये तीनों डॉक्टर भी थे, और बाद में एमसीडी के मेयरों के साथ भी मीटिंग की. इसमें हमने बहुत सारे निर्णय लिए, और आज मैं कह सकता हूं विश्वास के साथ कि 5.5 लाख वाली स्थिति 31 जुलाई तक नहीं. मैं कुछ भी छिपाना नहीं चाहता, और छिपाने से आगे का रास्ता भी संकरा होता है, खुलता नहीं है. मैंने इसकी 3 सबसे सीनियर अफसरों से बात करी है, डॉक्टर पॉल, आईसीएमआर के अध्यक्ष डॉक्टर भार्गव और डॉक्टर गुडेरिया से. अभी ये स्थिति दिल्ली में नहीं आई है. ऐसी स्थिति इसलिए दिखाई देती थी क्योंकि करे हुए टेस्टों में 30% पॉजिटिव आते थे, मगर वो इसलिए आते थे कि आप अंतिम समय में ही टेस्ट में ले जाते थे. अब जब हम 20,000 टेस्ट करने लगे तो ये स्थिति नहीं. તો ગઈકાલે વડાપ્રધાનશ્રીએ રેડિયો માધ્યમ થકી 66મી વખત મન કી બાતમાં સંબોધન કર્યું, જેમાં તેઓએ જણાવ્યું કે વર્ષ 2020માં અનેક આપદાઓ સામે આવી છે. ખાસ કરીને ભારત દરેક આપદાઓને અવસરમાં પરિવર્તિત તો કરી છે. સાથે જ વડાપ્રધાને સરહદ પર ચાલી રહેલા તણાવ અંગે પણ વાત કરી હતી અને જણાવ્યું કે જવાનોનું બલિદાન એળે નહીં જાય. વધુમાં પીએમ મોદી આત્મનિર્ભર ભારત બનાવવા માટે દેશવાસીઓને અનુરોધ કર્યો અને દેશ અનલોક તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે દેશવાસીઓને વધુ સાવધાની રાખવા માટે જણાવ્યું. ऊपर से देश में नीत नई चुनौतियां सामने आती जा रही हैं. अभी कुछ दिन पहले देश के पूर्वी छोर पर साइक्लोन अम्फान आया, तो पश्चिमी छोर पर साइक्लोन निसर्ग आया. कितने ही राज्यों में हमारे किसान भाई बहन टिड्डी दल के हमले से परेशान है, और कुछ नहीं तो देश के कई हिस्सों में छोटे छोटे भूकंप रुकने का ही नाम नहीं ले रहे हैं. और इन सबके बीच हमारे कुछ पड़ोसियों द्वारा जो हो रहा है, देश उन चुनौतियों से भी निपट रहा है. वाकई एक साथ इतनी आपदाएं, इस स्तर की आपदाएं बहुत कम ही देखने सुनने को मिलती है. हालात तो ये हो गई हैं कि कोई छोटी छोटी घटना भी हो रही है तो लोग उन्हें भी इन चुनौतियों के साथ जोड़ करके देख रहे हैं. भारत ने हमेशा संकटों को सफलता की सीढ़ियों में परिवर्तित किया है. इसी भावना के साथ हमें आज भी इन सारे संकटों के बीच आगे बढ़ते ही रहना है. आप भी इसी विचार से आगे बढ़ेंगे, 130 करोड़ देशवासी आगे बढ़ेंगे, तो यही साल देश के लिए नए कीर्तिमान बनाने वाला साल साबित होगा. इसी साल में देश नए लक्ष्य प्राप्त करेगा, नई उड़ान भरेगा, नई ऊंचाइयों को छुएगा. मुझे पूरा विश्वास 130 करोड़ देशवासियों की शक्ति पर है, आप सब पर है, इस देश की महान परंपरा पर है. लद्दाख में भारत की भूमि पर आंख उठाकर देखने वालों को करारा जवाब मिला है. भारत
मित्रता निभाना जानता है तो आंख में आंख डालकर देखना और उचित जवाब देना भी जानता है। हमारे वीर सैनिकों ने दिखा दिया है कि वो कभी भी मां भारती के गौरव पर आंच नहीं आने देंगे। लद्दाख में हमारे जो वीर जवान शहीद हुए हैं, उनके शौर्य को पूरा देश नमन कर रहा है, श्रद्धांजलि दे रहा है। पूरा देश उनका कृतज्ञ है, उनके सामने नतमस्तक है। इन साथियों के परिवारों की तरह ही हर भारतीय इन्हें खोने का दर्द भी अनुभव कर रहा है। भारत आत्मनिर्भरता की तरफ कदम बढ़ा रहा है। साथियों, कोई भी मिशन पीपल्स पार्टिसिपेशन, जन भागीदारी के बिना पूरा नहीं हो सकता, सफल नहीं हो सकता। इसलिए आत्मनिर्भर भारत की दिशा में एक नागरिक के तौर पर हम सबका संकल्प, समर्पण और सहयोग बहुत जरूरी है, अनिवार्य है। आप लोकल खरीदेंगे, लोकल के लिए वोकल होंगे तो समझिए आप देश को मजबूत करने में अपनी भूमिका निभा रहे हैं। તો રાજ્યમાં સરકારી શાળાઓ શરૂ કરવાની વિધાનસભાની જાહેરાતને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। સરકારે અગાઉ જાહેરાત તો કરી દીધી અને હવે નવી શાળાઓ જે પ્રકારે શરૂ કરવા પર લોક લગાવી છે, ત્યારે ખાસ કરીને સરકારના કારણે જ રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે। તેમજ તેઓએ વધુમાં કહ્યું કે ગતિશીલ ગુજરાત અને વિકાસશીલ ગુજરાતના સૂત્રો ફક્ત કાગળ પર છે। રાજ્યમાં શિક્ષણ વધારવાની જગ્યા પર ઘટાડવામાં આવી રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં 6000 કરતાં વધારે 22 શાળાઓ બંધ કરવામાં આવી। ખાસ કરીને કહી શકાય કે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ભારતીય જનતા પાર્ટી હંમેશા રાજનીતિ જ રમે છે। ધોરણની અંદરની માધ્યમિક શાળાઓ વ્યાપક પ્રમાણે ગુજરાતમાં દબાણ શરૂ થતાં સરકારે ના છૂટકે શરૂ કરવાની મોટા ઉપાયે વિધાનસભામાં જાહેરાત કરી। જે જાહેરાત કરી હતી તે શાળાઓ એટલે 127 જેટલી શાળાઓ સરકારી શરૂ કરવામાં આવશે માધ્યમિક, એની વાત કરી અને એના 15 દિવસ પછી જ સરકારે આ જાહેરાત કરેલી જે વિધાનસભામાં એ માધ્યમિક શાળાઓને તાત્કાલિકપણે એની ઉપર મંજૂરીને રોક લગાવી દીધી। એટલે કે અગાઉ જે શાળા શરૂ કરવા માટેનો આદેશ કર્યો હતો તે પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળાઓ વચગાળાની વ્યવસ્થામાં શરૂ કરવાનું જાહેર કર્યું હતું, તે પણ સરકારે અત્યારે મુલતવી રાખ્યું છે। ગુજરાતમાં 10,700 જેટલી માધ્યમિક શાળાઓમાંથી માત્ર 1256 માધ્યમિક શાળાઓ જ એ સરકારી છે। આ સંજોગોની અંદર સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી તેમને માધ્યમિક એટલે કે 9 અને 10મું ધોરણ કરવા માટે તેમને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડે અને તો સુરતના વાલક પાટિયા નજીક આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેની આ ઘટના છે। ખાસ કરીને કહી શકાય સ્વામિનારાયણ મિશન શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો। શાળા સંચાલકો દ્વારા વારંવાર ફીની માંગણીઓ કરવામાં આવતી હોવાથી વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। શાળા સંચાલકો પાસે ન્યાયની માંગણી કરી હતી તો સાથે જ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમનો પણ વિરોધ કર્યો હતો। અમે લોકો એવી રીતે માંગણી કરેલી છે કે જેને પોસિબલ થાય એને જેટલા બી અમાઉન્ટ મંથલી, બાય મંથલી, 3 મહિનાના એ પોસિબલ જેટલું થાય તો તમે ભરી શકો છો। જે સરકારશ્રીએ કીધેલું છે કે સપ્ટેમ્બર સુધી કોઈને ફોર્સ કરવાનો નથી, એનું અમે લોકો પાલન કરી રહ્યા છીએ। નહીં, એજ્યુકેશન શરૂ નથી, પણ એજ્યુકેશનનો જે ટાઈમ છે એ ચાલુ થઈ ગયો છે। કારણ કે આપણે જે સત્ર ચાલુ થાય CBSEના નિયમ પ્રમાણે એપ્રિલની અંદર એ વસ્તુ સ્ટાર્ટ થઈ જાય છે। આગળની કાર્યવાહી સર આગળની રીતે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે હમણાં, બરાબર છે। ટીચર્સ અત્યારે ઘરે બેસીને ભણાવી રહ્યા છે।
એ વસ્તુ થઈ રહી છે. તો તાપી જિલ્લાની એક મહિલા જૂથ દ્વારા પોતાની સહકારી બેંક બનાવી છે. આજે આ બેંક જિલ્લાની કરોડપતિ બેંક બની ગઈ, જે તેના સભ્યોના બચતની સાથે જરૂરિયાતમંદ સભ્યો માટે એક ખરી સખી સાબિત થઈ છે. સોનગઢ તાલુકાના માંડળ ગામે આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત સહકારી બેંક એક આદર્શ બેંકની સાથે કરોડપતિ બેંક તરીકેની છાપ ઊભી કરી છે. આ બેંકનું ભંડોળ દિન પ્રતિદિન વધી કરોડો રૂપિયા થઈ ગયું છે. નવાઈની વાત તો એ છે કે આ બેંકના ખાતેદારોથી લઈને તેઓના કરતા સ્ટાફ મહિલાઓ છે. તેઓના ખાતેદારોનું સારું વ્યાજ આપવાની સાથે જરૂરિયાત સમયે લોન ધિરાણ કરી પગભર કરવા પર મદદરૂપ પણ બને છે. બચત કરીને ધિરાણ બી લીધું છે. આ મંડળીમાં અમારી મંડળીમાં અનલિમિટેડ બચત કરવાનું છે. 5 રૂપિયાથી ગમે તેટલા બચત કરી શકે. તો હું જેમ બને તેમ જેવી રીતના પૈસા મળે એવી રીતના બચત કરું છું. ઓછા મળે ત્યારે ઓછી બચત કરું છું, ને જ્યારે વધારે બચત આવી જાય ત્યારે વધારે બચત કરું છું. ને એના લીધે મેં ધિરાણ લીધું છે, ને ધિરાણ લઈને કુટુંબ બી ચલાવું છું ને બીજા મોટા મોટા કામો બી કરું છું. હું છેલ્લા 20 વર્ષથી આ મંડળીમાં કામ કરું છું. આ મંડળીની સ્થાપના 1999માં થઈ હતી અને જ્યારે શરૂઆત થઈ ત્યારે ફક્ત 422 બહેનો જોડાયેલા હતા અને ફક્ત 9 જ ગામ હતા. પણ જ્યારે બહેનોને જાગૃત થયા કે આ મંડળીથી શું ફાયદો થનાર છે, ત્યારે પછી 1999માં 1060 બહેનો જોડાઈ ગયા અને બચત કરતા થયા. જ્યારે શરૂઆતમાં બચત કરતા હતા ત્યારે બહેનો નાની નાની બચત કરતા હતા, કેમ કે બહેનો ખેડૂત બહેનો છે એટલે બહેનો કામ પૂરતી પશુપાલનમાં જોડાયેલી હોય એટલે બાળકો સાથે અને પશુપાલન સાથે ઘરમાં જ કામ કરતી હતી, બહાર નીકળતી ન હતી. પછી ધીરે ધીરે બહેનો બહાર નીકળવા લાગ્યા અને બચત કરવા લાગ્યા. તો આજની તારીખમાં બહેનો સારી એવી બચત કરે છે. અત્યારે માસિક બચત એવરેજ 5 લાખની આવે છે અને એની સામે અમે બહેનોને ધિરાણ પણ આપીએ છીએ. તો અત્યાર સુધીમાં ટોટલ 3 કરોડ ને 94 લાખ જેટલું બચત ભંડોળ છે અને એની સામે બહેનોને જરૂરિયાત માટે જ્યારે કામ પડે ત્યારે બહેનો અહીંથી ધિરાણ લે છે. એ ધિરાણ અમે લગભગ 2 કરોડની આજુબાજુ ધિરાણ આપેલું છે અને આ ધિરાણથી બહેનો પોતાના પરિવારમાં ખેતી માટે, પશુપાલન માટે, આરોગ્ય માટે, શિક્ષણ માટે આનો ઉપયોગ કરે છે. તો કોરોના મહામારીના પગલે લોકડાઉન થતાં સમગ્ર દેશમાં લોકો આર્થિક સંકળામણનો જે સામનો કરી રહ્યા છે, ત્યારે આ કપરા સમયમાં એશિયાની નંબર 1 બનાસ ડેરીએ તેના સમગ્ર કોરોના વોરિયર્સ કર્મચારીઓને એક પગાર વધારો આપીને પુરસ્કૃત કર્યા છે. બનાસ ડેરીએ તેના દૂધ ઉત્પાદકોને કોરોના મહામારીના આ 3 મહિના રૂપિયા 2000 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું. આમ બનાસ ડેરીના કર્મચારીઓ દૂધ ઉત્પાદકો અને વપરાશકર્તાઓ માટે કડીરૂપ બન્યા છે. બનાસ ડેરીના કર્મચારીઓએ કોરોના વોરિયર્સ તરીકેની ફરજ બજાવી છે, ત્યારે તેઓની સેવાઓને બિરદાવતા ડેરી દ્વારા કર્મચારીઓને પુરસ્કાર રૂપે વધારાનો એક પગાર ચૂકવવામાં આવ્યો. કોરોનાની આ મહામારી અને લોકડાઉન વચ્ચે લોકો પોતાના ઘરમાં હતા ત્યારે આ લોકડાઉનના સમય દરમિયાન 3 મહિનાના સમયગાળામાં બનાસ ડેરીએ તેના પશુપાલકોના દૂધના બદલામાં 2000 કરોડ કરતાં વધારે નાણાં તેના અકાઉન્ટમાં જમા કરાવ્યા છે. આ ત્યારે થઈ શક્યું કે સૌ કોઈ પોતાના ઘરમાં હતા ત્યારે બનાસ ડેરીના અધિકારી કર્મચારી તેમણે રાત દિવસ મહેનત કરીને પશુપાલકોનું દૂધ એક પણ દિવસનું બંધ ન રહે અને તેનું વેલ્યુ એડિશન બની અને છેક ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ એમણે કર્યું અને તેના કારણે કરીને પશુપાલકો સુધી અમે આ નાણાં પહોંચાડી શક્યા. 2000 કરોડ કરતાં વધારે રૂપિયા પહોંચાડી શક્યા અને આજે પણ એ કન્ટિન્યુ દર મહિને 700 કરોડ કરતાં વધારે રૂપિયા અમે તેમના અકાઉન્ટમાં બનાસ ડેરી આપી રહી છે. તો એમના પુરુષાર્થ બદલ બનાસ ડેરીનું બોર્ડની મિટિંગ મળી હતી અને તેમાં અમે નિર્ણય કર્યો કે આ કર્મચારી અધિકારીઓના પુરુષાર્થ બદલ એમણે જોખમ પોતાના પરિવારની ચિંતા કરવાની જગ્યાએ જિલ્લાના પશુપાલકોની ચિંતા કરી છે. તો તે માટે અમે એક પગાર એક્સ્ટ્રા આપવા માટેનો નિર્ણય કર્યો છે અને તેના માટે એના અકાઉન્ટમાં એ નાણાં બનાસ ડેરીએ એને જમા પણ કરી દીધા છે.
સુરતમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે। અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંક 4500ને પાર છે અને 166 લોકોના મોત થયા છે, જેમાં ખાસ કરીને હોટસ્પોટ ગણાતા કતારગામ ઝોન વિસ્તારમાં સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે કતારગામના લોકોએ આ બાબતે શું કહ્યું, આવો સાંભળીએ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે। નમસ્કાર।